છેલ્લા 3 દિવસના સાબેલાધાર અવિરત વરસી રહેલા વરસાદના કારણે વડોદરા આખું જળમગ્ન થયું છે। વડોદરિયા દરિયામાં ફેરવાઈ ગયું છે। ત્યારે આફતો આપત્તિઓનું પણ આ ચારેકોર નિર્માણ થયું છે। ત્યારે તેની સામે મદદરૂપ સહાયરૂપ થવા માટે ચાંદોદ કરનાળીના 40 જેટલા ચુનિંદા નાવિકો તરવૈયાઓએ બચાવના સાધનો સાથે તંત્રના માર્ગદર્શન અને સૂચના હેઠળ 20 મશીન બોટો સાથેનો કાફલો લઈ રાહત કામગીરી અર્થે વડોદરા ખાતે જવા રવાના થયા છે। ગુજરાત આખામાં છેલ્લા કેટલાય દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે સાબેલાધાર વરસાદથી આખું વડોદરા દરિયામાં ફેરવાઈ ગયું છે। વડોદરાના તમામ વિસ્તારો જળમગ્ન થયા હોય, દુકાનો, ઘરો, મકાનો, ફ્લેટો, મોલ, ચારે દિશામાં પાણી જ પાણી વચ્ચે લોકો આફતો, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વહીવટીતંત્રએ વડોદરાવાસીઓના સ્થળાંતર અને સલામતી માટે મદદરૂપ થવા તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણની કામગીરી અર્થે નર્મદા કિનારાના ચાંદોદ કરનાળીથી 40 જેટલા ચુનિંદા નાવિકો તરવૈયાઓ બચાવના સાધનો સહ આવશ્યક વસ્તુઓ સાથે રાહત કામગીરી અર્થે બુધવારે સાંજે ડભોઈ મામલતદાર ડીવી ગામિત, પીએસઆઈ ડી.આર. ભાદરકા સહિતના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં 20 મશીન બોટો સાથે નાવિક તરવૈયાઓની ટીમ રવાના થઈ છે। ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ પણ વડોદરા ડભોઈ વચ્ચેના ગામો પાણીથી તરબોળ થતાં ડભોઈ તાલુકા બનૈયા ગામે પહોંચી ચાંદોદની નાવિક તરવૈયાઓની ટીમે તંત્રના માર્ગદર્શન હેઠળ ઝાડ પર ફસાયેલા એક જ પરિવારના 6 સભ્યો સહિત 11 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। છેલ્લા 2-3 દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। એના કારણે વડોદરામાં જે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। એમાં અમારા ચાણોદ અને કરનાળી બંનેઓ મળીને 20 નાવડી 20 બોટ ત્યાં મૂકવામાં આવી છે। તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવ્યું છે। તેમાં અમે જે મદદરૂપ થઈએ છીએ લોકોને, એટલે ફૂલ પેકેટ આપવા, લોકોને સ્થળાંતર કરવા, અહીંયાથી અમારા 20 તરવૈયા અને 20 નાવડી ચાલકો જેવા ત્યાં વડોદરામાં ગયા છે અને હવે આગામી તો ત્યાં પહોંચી ગયા છે। અમારા 15-20 છોકરાઓ ત્યાં છે જ, પણ બીજા અમે હવે 20 બોટો લઈને જઈ રહ્યા છે અને કરનાળીથી બી બીજા છોકરા અમારી સાથે જ છે અને અમને આવો લાભ જે મળ્યો છે લોકોની સેવા કરવાનો, એ અમને મળ્યો છે। એટલે અમે એમાં જે તંત્ર દ્વારા અમને જે કામગીરી સોંપશે એમાં અમે સફળ થઈશું અને એમના સૂચન મુજબ અમે કામ કરીશું।